हेलो मेरे प्यारे मित्रों, आज हम पहुंच गए हैं मसाणी मेलड़ी माता जी के मंदिर। ये मंदिर एक्चुअली ये रोड के किनारे यहाँ से सीलज गांव आ रहा है। सीलज गांव से ये पलोड़िया गांव जा रहा है। ये बीच के अंदर ये सीलज गांव की बॉर्डर के पास में ये मसाणी मेलड़ी माता का मंदिर है। हम आपको दिखाएंगे, आ जाओ। ये पुराना मंदिर है जहाँ पर मसाणी मेलड़ी माँ की पहले फर्स्ट टाइम पर स्थापना की गई थी। ये यहाँ पर ये सीलज गांव का तालाब है, यहाँ पर स्मशान हुआ करता था, इसके लिए माता जी का नाम रखा गया मसाणी मेलड़ी माता। ये देखिए आप, माता जी का हम दर्शन कराएंगे। ये मसाणी मेलड़ी माता जी का मंदिर है। કાકા આ મંદિર વિશે કંઈક કોને તમે કેવી રીતને સ્થાપના થઈ, શું છે? આ પહેલા અહીંયા અમારું વાલ્મીકી સમાજનું સંસ્થાન હતું। અચ્છા, અને નાનું એક ડેરું હતું। અચ્છા, પેલું હતું એ જ ને? ના, અહીંયા જ હતું। અહીંયા જ હતું એમ ને? 4 ઈંટો મૂકી હતી। હા, અને પછી ધીરે ધીરે માતાજીની કૃપા થઈ અને ડેવલપમેન્ટ થઈ। હા, ડેવલપમેન્ટ થઈ। બરાબર। અહીંયા કોઈ 5 માણસે આવતું નહોતું। અચ્છા, એવું એમ ને? અત્યારે માતાજીની કૃપા એટલી થઈ ગઈ છે હા હા, કે ઘણા લોકો આવે છે અને રવિવાર તો એટલી પબ્લિક આવે છે કે ના પૂછો વાત। એટલે લોકોના શ્રદ્ધા અને શ્રદ્ધાથી એમની મનોકામના પૂર્ણ થવા માંડી। એટલે પહેલા અહીંયા જંગલ જેવું હતું ને એટલે આવતા લોકો ડરતા હતા, બિહાતા હતા। પણ માતાજી વખતે હતા નહીં, જંગલ હતું તો બી? એ ઈંટોમાં હતા। કોઈ બી અમારા સમાજવાળા આવતા ને તો સાફ સફાઈ કરી નિવેદ પાણી કરતા। પબ્લિકને કોઈ એટલો કોઈ ખબર નથી। અચ્છા, પછી આ મંદિર જે મોટું બન્યું ને, માતાજીની દુઆ કરવા માંડ્યા, એમના કામ થયા અને આ જે મંદિર બન્યું ને ભાઈ ભક્તોના કારણે બન્યું। બરાબર। અને માતાજીએ ઘણું નામ અમારા સમાજનું બી આગળ વધાર્યું। હા, હું જોઉં છું રવિવારે તો એટલું બધી ભીડ હોય છે ને, રવિવારનો મંગળવાર માતાજી બરાબર જે માને છે એ માતાજી એનું કામ પૂરું કરે છે। સરસ સરસ અને સરસ। અમારા જે ગણપત બુવાજી છે, અમારા બાબુ છે, અચ્છા, એના માતાજી વસ્યા। બરાબર। અને અમારે કોઈનું 5-25 રૂપિયા લેવાના નહીં। જે કોઈનું કામ થાય માતાજીનો પ્રસાદ કાં તો અગરબત્તી ચડાવો ને તો માતા ખમા મજા કરે। બરાબર। બસ એક દિલ ખોલીને માતાજીની દુઆ કરે, કઈ બી હોય। અચ્છા, ઘરની એનું કામ થઈ જ જાય। કામ થઈ જાય। સરસ કહેવાય। અને આ મંદિર બનતા બનતા કષ્ટ ઘણા આવ્યા છે, અને ઘણા આવ્યા છે। સરકારથી હુકમ ના, બહુ સરસ પણ બનાવ્યું છે। આની સજાવટ ને બધું બહુ સરસ છે અને અહીંયા ચોખ્ખાઈ ને બધું બહુ સારી છે। આ સામે તળાવ છે, આ ચોમાસામાં ભરાઈ જતું હશે ને? પાછળ અમારા જે ઘેડાઓ છે એની જમીન છે હજુ પડી। અચ્છા, એવું છે? એ ઘેડાઓના બધું વેચી મારેલી છે, પણ માતાજી કોઈને આવત નહીં દેતી। એવું છે? માતાજી જો સમાજનો પાછી આપવાનું વિચાર। અચ્છા, એટલે આ મંદિર પેલું જે નાનું હતું એ બી મેલડી માતાનું છે? આ એક જ મંદિર છે, પણ શું છે લોકો અહીંયા નિવેદ પાણી કરતા હતા તો મંદિર બગડતું હતું। બરાબર। અમે માતાજીની રજા લઈને દીવો ત્યાં લઈ ગયા। અચ્છા, દીવો ત્યાં લઈ ગયા એમ ને? ત્યાં આગળ નિવેદ પાણી પ્રસાદ એવું ત્યાં કરવાનું। બરાબર। અને અહીંયા ખાલી દર્શન કરવાના, દુઆ કરવાની, તમારે કઈ તકલીફ હોય કઈ બી હોય માતાજીની દુઆ કરવાની, કામ થઈ જાય તો નિવેદ ત્યાં કરવાનું રાખીએ। એટલે આ મંદિર શું આપણે બદલે? હા, ચોખ્ખાઈ રહે, વાત સાચી। અને અહીંયા શું બધા એજ્યુકેટ બધા ઘણા માણસો આવે। કઈ વાત તો તમે જુઓ સાહેબ કે ના પૂછે વાત, તમે કે આવા માણસો આવે। પહેલે અમારી પરિસ્થિતિ એવી હતી કે તેલ લાવવું મુશ્કેલ પડતું હતું। બરાબર। એમ? અત્યારે માતાજીની દુઆ છે કે તેલનું કેટલા વર્ષ થયા? લગભગ અમે તો જે બનાવ્યું આ મંદિર તો અમે બનાવ્યું 5-10 વર્ષ। અચ્છા। અને બહુ જૂનું મંદિર છે, આ તો ઈંટો જ હતી। આ તો આ બીજી ત્રીજી પેઢી અમે તો। ઓહો, એટલે આ મને લાગે ખાસા 50, 60, 70 વર્ષ પહેલાનું હશે જે માતાજીની પહેલા સ્થાપના। મારે 56 વર્ષ થયા। અચ્છા, એટલે તમારા દાદા પપ્પા આવતા ત્યારનું છે? એટલે અમારી સમાજની જાતરો બાતરો થાય ને તો નિવેદ પાણી કરવા અહીંયા આવે તો જ એમની જાતર। ના ના, સરસ સરસ હો। જય મેલડીમાં, અમારી બી મનોકામના પૂર્ણ કરજે। અમારી યુટ્યુબ જ ચેનલ ચલાવો, આગળ વધારે। હા, બસ બસ બસ, આ જ જોઈએ અમારી। અને અમારી માતાજીના દર્શન થાય, બધાને કહે છે ભાઈ ભરવા આમંત્રણ છે અમારા મસાણી મેલડી સિલજ ગામમાં પધારો અને માતાજીના દર્શન કરો। હા, બસ સરસ। તમે આગળ કેવી તકલીફ હોય માને કરજો, માતા અમારી બસ મારા તો માતાજીને બસ આટલું જ છે કે અમારી યુટ્યુબ ચેનલ ચલાવો, એનાથી કંઈક આવક થાય, તમે સેવા કરી અને બધાની જોડે મારા સંબંધો સારા રહે। કોઈને મન દુઃખ લાગ્યું હોય તો સંબંધો સારા રહે। બસ બસ બસ, સરસ સરસ હો। સરસ સરસ। આ અહીંયા ગોગા મહારાજનું મંદિર છે એમ ને? અચ્છા, એવું છે એમ? આ ગામનું નામ સિલજ છે। આ ગોગા મહારાજનું? આ ગોગા મહારાજનું મંદિર છે, અમારો રખોપા દેવ છે। અચ્છા, એવું છે એમ ને? અહીંયા જરા મોટા સાફ કરે છે। હા હા, અહીંયા આગળ એમ?
એટલે ગોગા મહારાજનું મંદિર બનાવ્યું. ના સરસ છો એકદમ નેચરલી લાગે જ છે. જય ગોમા. સાહેબ આ બધું છે ને અહીં કુદરતી આમ બધું રાત્રે લીલોતરી છે વાતાવરણમાં. રાત્રે બધું ખુલ્લું જ હોય, બધું આમ બહાર. કોઈની તાકાત નથી. આ ખુરશી કા હાવેણી આમ પડી હોય ને હા. તો કોઈની તાકાત નહીં કે હાવેણીથી આમ કરે, એટલી માતાની દુઆ. ના ના શ્રદ્ધા તો લોકોના છે જ તો જ આવે છે ભાઈ. માતાની શ્રદ્ધા ડિગ્રી છે વિશ્વાસ અમે છે તો તો જો માતાની ડિગ્રી આપી છે, મારા બાબો ભુવાજી છે, અચ્છા પણ મેં તો એમ જ કીધું છે ભાવના લઈને આવજો. બસ આજે તમે કહો છો અમે તમારે તાંગારી માતાજીને દુઆ કરીશું, માતા પર વિશ્વાસ રાખજો, પણ ખોટા કામ નહીં. સાચું હશે તો માતા તમારું કામ કરશે, ખોટું કરતા જ નહીં વાત સાચી. અને થશે નહીં. તમે ગમે ત્યાં લાખો રૂપિયા આપશો તો ખોટા કામ નહીં થાય. સાચું હશે ને તો તમારે અડધી રાતે 12 વાગે જો માતાને યાદ કરશો ને તો બાપુ તમને જવાબ આવશે. આ રહેવા માટે બનાવ્યું તમે? આ રહેવા માટે શેઠે બની આવી. અચ્છા એવું સરસ સરસ. શેઠે બની આવી. આ તળાવ સાકું નહીં પાણી ને બધું આ ચોમાસામાં ખાસું ભરાઈ જતું હશે એમ ને? ભરાઈ જાય પણ બધું પાણી અચ્છા. જતું રહે. સરસ સરસ હો. ચલો જય માતાજી. માતાજીનો ગલ્લો રાખ્યો છે, નાળિયેર બાળિયેર બધું એવું શ્રીફળ. હા કોઈ આવે ને કોઈ બિચારા અચ્છા. બહાર લેવા જાય ને, હા બરાબર. એટલે અહીંયા તમારે પ્રસાદી વગેરે મળી જ જાય એમ ને? આપણે પરસાદી ને ખાલી નાળિયેર, ચુંદડી, અગરબત્તી બસ અને શ્રીફળ. ત્રણ. આ 3-4 વસ્તુ રાખી એટલે શું અહીંયા જંગલમાં છે ને હા પેલું આવે ને બહાર જવું પડે. ફૂલ ને આ જે નીચે લખ્યું છે એટલી વસ્તુઓ મળે. સરસ સરસ. ચલો જય મેલડી.